પડ્યું છે ફાકીન કાગડિયા ને વેફરું કાગડિયા ને મારે જ નહીં, બસ મારે જ વારવાનું. નકરી કોબરી છે, ઘરમાં બધું કોબરું જ રાખતી છે. જો ને એ બાયણા પાસે બધું પડ્યું હોય. જો તો મારી બાજુ બધે કાગડિયા આવવા દે છે, એની બાજુ ચોખ્ખો રાખે. બધું કચરાનો ઢગલો આ બાજુ, આ બધું ખાધેલું માવાન કાગડિયા ને આ વેફરું કાગડિયા બધું કચરો તેનો છે. ઓ જીને બેન, આ બધો કચરો કા બાજુ વાળી વાળીને આવવા દો છો? જો તો બધા કાગડિયા વીણી વીણીને આ બાજુ આવવા દીધા. આ બધો કચરો તમારો છે તો તમારી બાજુ જ આવવા દઉં ને. આ ફાકીન કાગડિયા ને આ બધું વેફરું કાગડિયા તમારો છોકરો બધું ખાઈ ખાઈને આયા જ નાખે છે. તમારી બાજુનું તમે વાળી લેતા હોય તો રોજ એ પવનનું બધું ઉડીને આવ્યું હોય છે. હું તો મારી બાજુનું રોજ વાળી જ નાખું છું. જીને બેન, તમે જ નથી વાળતા. તમે 2 દી વાળવા આવો છો, હું રોજ વાળું છું. કોઈને કહેતા નહીં, હું રોજ વાળું છું, 2 દી નહીં. અને આ ફાકીન કાગડિયા તમારા ઘરવાળા ફાકી ખાય છે. અમાર મુકેશ ફાકી નથી ખાતા. અને આ વેફરું તમારો છોકરો ખાય છે. તમે બધું અમારી બાજુ આવવા દો. કોઈ દે જોવો નહીં કે આ બાજુ ન જવા દેવાય. કંઈક ધ્યાન રખાય એવું ન કરાય કોઈ દી. જીવલબેન રેવા દો, તમારી કેટલોય કચરો હોય છે. તમે બધું શાકભાજી સુધારીને બધું આઈને મૂકીને વઈ જાવ, પણ મારે જ બધું વારું જોવે છે. ઓ ઉર્મિલા બેન, હું કોઈ દી એવું ન કરું તમાર જેમ. શાકભાજી સુધારું ને એક દાણો પડ્યો હોય ને એ દાણો લઈ લઉં. તમાર જેમ ન બધું એક બાજુ નાખી દઉં. અમાર બાજુ ચોખ્ખું રાખું ને તમાર બાજુ કચરો નાખું, કોઈ દી એવું ન કરું. મારે લપ નથી કરી, મગજમારી નથી કરી, તો માર બાજુ કચરો આવવા દો માં બસ. મને કઈ એવો શોખ નથી થતો તમારે વાતું કરવાનો. આ બધો કચરો તમારો છે, લઈ જાઓ તમે. કે પવન ઉડીને આવ્યું હોય કે તમારે ઘર વીણવાનું આવું કચરો? હા તો તમારો હોય તમારે જ લેવો જોવે ને, વીણવાનું આવું વાળા. જીનલબેન, તમાર માજી રીયા ને એ ફોતરા નાખેસ, મગફળી ખાઈ ખાઈને બધા ફોફાએ નાખેસ. તમાર હાઉ મોઢા માઓ ભરાવીને થૂકે છે અહીંયા, લાલ લાલ કરી નાખે છે અમાર બધું. આ બેવાતું ન તમાર નીચે પાથરેલા વગર. હવે માર છે ભાગત પાડ નાખવાની. તમાર બાજુ તમાર વાડી જ લેવાનું, અમાર બાજુ અમાર વાડ લઈશ. મારો કચરો એની તમાર બાજુ નહીં આવે, તમારો માર બાજુ નું આવો જોઈએ. હા તે એમ કરવું હોય તો એમ કરી તું તારે, મને કઈ વાંધો નથી. તમારા છોકરાને કહી દેજો કાગડી બાગડી આ બાજુ નું આવવા દે. જી બી હોય ને એનું નકરા બોલે પુઠા ને આમ કાગડિયા મોટા બુકુના બધે રખડાવે છે, આમ ભૂંગરા વાડી વાડી નાખે છે. મારી કોતેડી કચરો કરી કરીને પાછી વાટતી નથી, એટલે ભાજવા આવે છે. નથી ભાજકની છે આ તો હોય જ એક નમૂના સોસાયટીમાં. આ તો અહીંયા જ ખાટલો ઢારીને બેવું, અહીંયા જ બધું ઢોરું. શું કરી લે જોઉં મારે. આ હવારમાં મને મગજ ખરાબ કરી નાખવાના તો. કા શું થયું? કાઈ નહીં મમ્મી, શું હોય ઓલ સોસાયટી મહિન્દ્રા જેવી ઓલ ઉર્મિલા નથી, એ બધોય કચરો આપણી બાજુ જ આવવા દે અને એની બાજુ ચોખ્ખું રાખે. એનો કચરો હોય ને બધોય આપણી બાજુ આવવા દે. તો અત્યારે હું વાળતી હતી ને તો સાંભળી ગઈ. હું કહેતી હતી ને કે બધા કચરો આ બાજુ આવવા દો છો. તો પછી મેં કીધું ને તો બિચારી મરચા લાગ્યા લે બૈરી મહિન્દ્રા જેવી ને. તો મને શું ખબર છે કે તમારે હાવ તો મગફળી ફોફા બધું આ બાજુ ખાઈ ખાઈ નાખે. તો પછી શું થયું? શું કીધું તે? બસ મેં કીધું મેં તમારો છોકરો આખો દી વેફરું ખાઈ ખાઈને બધા કાગડી નાખીશ. મેં તમારા ઘરવાળાને કરો, મેં નકરા ફાકી ખાઈ છે માવાન કાગડી બધા આ બાજુ નાખીશ. હા તે સાચી વાત છે. હું બાયણે જાઉં ને નકરી પિંજણો પડી હોય, આ પગ મૂકવાની જગ્યા ન હોય, એમ થાય કે કેનું ઘર છે. હરખી રીતનું કઈ ના એવી સ્વાદ તો. હાલો મમ્મી, હું કરી નાખું, કામ છે મારે થોડુંક, પછી જમવાનું બનાવવાનું છે ને કપડાં મશીનમાં નાખતી આવું. હાલો જમવાનું બની જાય પછી હાકલ મારજે. થોડુંક રૂમમાં આરામ કરતી આવું. હા જાઓ, હાકલ મારીશ. બીજું શું હોય તમારે? મુકેશ, આ લોશન પૂરું થઈ ગયું, લોશન લેતા આવજો કાઈ. ઓહો હો, મમ્મી પપ્પા ત્યાં તો ટોપરાનું તેલ હાલી જતું તું, અહીંયા આવીને વળી લોશન વાળા થયા. લોશન લેતા આવજો. વાહ ભાઈ વાહ, ત્યાં તો કે લોશન લેતા આવજો. લે આ તો હવે મારી વાત સાંભળો. તમે પેલા ખાટલામાં ઉતા હતા શું? આ તો હું લગન કરીને આવી ને આણામાં પલંગ લાવી. મારા બાપાએ મને પલંગ લઈ દીધી ને એટલે તમે પલંગમાં ફૂતા થયા, ને ખાટલામાં જ ફૂતા હતા શું? લે મારા કોતીડાને જોર આવે છે. એ કાલ લેતો આવીશ, ઓફિસથી આવીશ ત્યારે. ઉતરો મારી પલંગમાંથી, ઉતરો અત્યારે જ ઉતરો. સોરી.